નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। ખીમાણા રામસીપુરા ખાતે ધારાસભ્ય અમૃતજી ઠાકોરનો જનસંવાદ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કાર્યકરોમાં જોશ। કાંકરેજ તાલુકાના ખીમાણા ગામના રામસીપુરા ખાતે સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને અનુલક્ષીને ધારાસભ્ય અમૃતજી ઠાકોરની ઉપસ્થિતિમાં જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। ખીમાણા જિલ્લા પંચાયત સીટને ધ્યાનમાં રાખી આયોજિત આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં નવા અને જૂના ડેલિગેટો, સરપંચો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર હતા। આ પ્રસંગે પ્રભારી શંકરજી ઠાકોર, પાટણના બારોટજી, કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલજી સિંહ સોલંકી, ઓગળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મદનસિંહ વાઘેલા, પૂર્વ ડેલિગેટ લેબુજી ઠાકોર, ઉપચરપી સરપંચ હાર્દિક દેસાઈ, ભવનજી ઠાકોર, દેવાભાઈ ચૌધરી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તનમન ધનથી મહેનત કરી બંને સ્તરે કોંગ્રેસનો વિજય સુનિશ્ચિત કરવો જરૂરી છે। તેમણે ઉમેદવારી માટે ઈચ્છુકોને ફોર્મ વિતરણ કરી યોગ્ય રીતે ચૂંટણી લડવા માર્ગદર્શન આપ્યું હતું। તેમણે સરકારમાં કરેલી રજૂઆતોના કામોને લઈને કોઈનું નામ લીધા વગર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર અન્યના કામનો શ્રેય લેતા હોય છે। સાથે જ હળવી રમૂજમાં તેમણે કહ્યું હતું કે સક્ષમ ઉમેદવાર ઊભો રાખવો જરૂરી છે, નહીં તો ખોખરો ઉમેદવાર હોય તો વિરોધ પક્ષ તેને પોતાની તરફ ખેંચી લે તેવી શક્યતા રહે છે। અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે કોંગ્રેસે 6 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયત સીટ પર વિજય મેળવી સત્તા સ્થાપિત કરશે। કાર્યક્રમમાં હાજર કાર્યકરોમાં ચૂંટણીને લઈને નવી ઉર્જા અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો। ઓગળ તાલુકાની તેરવાડા, તાણા અને વડા જિલ્લા પંચાયતનો સમાચાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વિશાળ સંખ્યામાં સર્વ સમાજના આગેવાનો કોંગ્રેસના ઉપસ્થિત રહ્યા હતા। આજે કાંકરેજ તાલુકાની અંદર શિહોરી જિલ્લા પંચાયત અને ખીમાણા જિલ્લા પંચાયત બંને જિલ્લા પંચાયતનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસ પક્ષમાં જે કોઈ દાવેદારી કરવા માંગતું હોય, કોંગ્રેસ પક્ષ એક વિશાળ હૃદયનો પક્ષ છે અને સ્પષ્ટ અમે માઇકમાં પણ કહ્યું છે કે દેવી પૂજકનો દીકરો પણ દાવેદારી કરી શકે છે, દલિત સમાજનો દીકરો પણ દાવેદારી કરી શકે છે। અને આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે, ચૂંટણીની અંદર ઓગળ અને કાંકરેજ બંને તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ધ્વજ લહેરાશે એવો સંપૂર્ણ મને વિશ્વાસ છે।